ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાના આક્રમક તેવર આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરવા સાંસદ મનસુખ વસાવાની માંગ। વરખડ ગામે મુંબઈ પોલીસના દરોડાને લઈને નર્મદા પોલીસ પર સવાલ ઉઠાવ્યા છે તેમણે। દરોડા દરમિયાન મોટી માત્રામાં નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાયો। આટલું મોટું રેકેટ નર્મદા પોલીસને કેમ ન દેખાયું, આ સવાલ મનસુખ વસાવાએ ઉઠાવ્યો। એક સપ્તાહ પહેલા તેમણે પત્ર લખ્યો હતો અને એ બાદ ફરી દારૂના ધંધા શરૂ થઈ ગયા હોવાની વાત તેમણે કરી। સાથે કહ્યું કે નર્મદા પોલીસની નિષ્ફળતા સામે આવી છે। જિલ્લાનો પોલીસ તંત્ર પણ આમાં જવાબદાર હું ગણું છું કે અમારી રજૂઆત પછી અઠવાડિયાની અંદર ફરી પાછા દારૂ જોગારના અડ્ડા ધમધમે, એટલે એમને શરમ આવી જોઈએ કે એક સંસદ સભ્યની રજૂઆત પછી પણ કોઈ બે શરમ વગર એ ધંધા ચાલુ થઈ જાય, અડ્ડાઓ દારૂના ચાલુ થઈ જાય। અને આ ડ્રગ્સ જેવી વસ્તુઓ પણ મેં તે વખતે સંકેત આપ્યો છો। આજે તો મહારાષ્ટ્રમાંથી કેમિકલવાળો દારૂ ઘુસાડવામાં આવે છે અને એ સાથે બીજી પણ મોટી મોટી ઘટના ઘટી શકે છે એવો મેં સંકેત આપ્યો હતો। અને આમલેથા પોલીસ સ્ટેશનનો મેં ઉલ્લેખ કર્યો હતો તે વખતે। આમલેથા પોલીસ સ્ટેશનનો પણ ઉલ્લેખ કર્યો હતો કે આમલેથા પોલીસ સ્ટેશન એરિયાની અંદર ઘણા આવા અનેક પ્રકારના ગેરકાનૂની ધંધા ચાલે છે। એ મેં સીધો આક્ષેપ કર્યો અને એની સાથે જોડાયેલો મુદ્દો આજે છે જે વરખડની અંદર જે ડ્રગ્સને લગતું કે કેફી દ્રવ્ય જે પકડાયું છે। આજે મુંબઈની પોલીસને બાકી પોલીસ તંત્ર બિલકુલ એનો તપાસી રહ્યો છે। હું અભિનંદન આપું છું આ સાથે જોડાયા, પણ નર્મદા જિલ્લાની પોલીસની શરમજનક છે। અને ખાસ કરીને આમલેથા વિસ્તારના જે પીઆઈ હશે કે જે એ સાથે જોડાયેલ સમગ્ર પોલીસ તંત્રને હું એની નિંદા કરું છું કે એમના નજર હેઠળ આ પ્રકારના કૃત્ય ચાલતા હતા અને આમને નર્મદાની પોલીસને ખબર નથી। હું તો કહું નર્મદાની પોલીસને ગૃહ વિભાગ તાત્કાલિક સસ્પેન્ડ કરી નાખવા જોઈએ હું માંગ કરું છું। સાંસદ મનસુખ વસાવાએ ઉઠાવેલા સવાલ બાદ નર્મદા પોલીસની સ્પષ્ટતા। નર્મદાના ડીવાયએસપી રાજેશ દેવધાએ કરી સ્પષ્ટતા। શંકાસ્પદ કેમિકલ્સના જથ્થામાં ડ્રગ્સની નથી જોવા મળી હાજરી, આ નિવેદન અને સ્પષ્ટતા તેમણે કરી છે। સાથે કહ્યું કે પપ્પુ ચૌધરી અવારનવાર નર્મદાના વરખડમાં સુધીર પટેલના ઘરે આવતો। સુધીર પટેલના ઘરમાંથી કેમિકલ મળ્યું છે, તેમાં ડ્રગ્સની હાજરી નથી મળી રહી। એફએસએલ અને એટીએસની પ્રારંભિક તપાસમાં ડ્રગ્સ હોય તેવું નથી સાબિત થયું। બોમ્બે પોલીસ પણ કેમિકલ સહિતનો જથ્થો ફ્રીઝ કરીને સાથે લઈ ગઈ છે। મુંબઈ પોલીસની તપાસ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે। વરગઢ ગામે જે જગ્યાએ પર રહેતા હતા સુધીર પટેલના ઘરે, ત્યાં આવીને એમને તપાસ કરવાની હોય, જે અનુસંધાને એને રિપોર્ટ આપેલો। રિપોર્ટ અનુસંધાને જિલ્લાની ટીમો તેમજ સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત સર્ચ ઓપરેશન કરવામાં આવેલ। સુધીર પટેલના ઘરે સર્ચ ઓપરેશન કરતાં તેના ઘરમાંથી અલગ અલગ પ્રકારના કેમિકલ્સ મળી આવેલ। ક્લોરોફોર્મ, હાઇડ્રોક્લોરિક એસિડ, બોમ્બી, મિથાઇલ વગેરે, જે અનુસંધાને તે લોકોએ એમડી ડ્રગ્સ પકડાયેલ તે અનુસંધાને તપાસના કામે કબજે કરવામાં આવેલ છે। સાથે સાથે અમુક સાધન સામગ્રી, ફ્રીજ છે, ડોલ છે, એને અલગ અલગ સામગ્રી જે છે એ એમને કબજે કરી છે। સાથે સાથે આ જગ્યા ઉપર એક લિક્વિડ ફોર્મમાં એક દ્રવ્ય મળી આવેલ, જે દ્રવ્ય ખરેખર શું છે તે એ સ્પષ્ટ નહીં કરી શકતા આપણા દ્વારા એફએસએલને બોલાવવામાં આવેલ। એફએસએલની સાથે સાથે એટીએસની ટીમ પણ બોલાવવામાં આવેલ। એફએસએલ દ્વારા તે જગ્યા પર જે પાત્રમાંથી એ લિક્વિડ એમને કબજે કરવામાં આવેલ હતો તે પાત્રની ચકાસણી કરતાં તેમાં કોઈ પણ પ્રકારના ડ્રગ્સની હાજરી પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ ન હતી। તેમજ સાથે સાથે એટીએસની ટીમને બોલાવી એટીએસ દ્વારા તેમની કીટથી એની સર્ચ કરી અને એની તપાસ કરતાં આ દ્રવ્ય છે એની અંદર અલગ અલગ પ્રકારના કેમિકલ્સ ની હાજરી જણાયેલ, જેમાં ઇથાઇલ પ્રિપેરેલ, યુરિયા નાઇટ્રેટ, પાલ્મેટ્રિક એસિડ, પેઇન્ટર સ્ટીપર વગેરે પ્રકારની કેમિકલની હાજરી જણાયેલ, પરંતુ આ ચકાસણી દરમિયાન કોઈ પણ પ્રકારનું ડ્રગ્સની હાજરી તેમાં જણાવેલ